ગુજરાતના તમામ મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમામ અગત્યના સમાચારના વિડીયો જોવા મળતા રહે। હાલના મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। અંબાલાલ પટેલની 2 વાવાઝોડાની આગાહી, બંને આફતની તારીખો આપી। ચોમાસાના આગમનની તારીખ જાહેર થતાં ખેડૂતો ખેતરમાં કામગીરી અને વાવણીની તૈયારી કરવામાં લાગી જતા હોય છે। જો કે ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થવાના સંજોગો ઊભા થતા હોય છે, જેના કારણે ચોમાસાની પેટર્ન ખોરવાઈ જતી હોય છે। પરંતુ ચાલુ વર્ષે પણ ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે। વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે। ત્યારે ચોમાસાના આગમન પહેલા 2 વાવાઝોડા સક્રિય થશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે। 26 મે સુધીમાં વાવાઝોડું વધુ મજબૂત બની શકે અને તબાહી મચાવે તેવું બનવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે। દક્ષિણ પૂર્વીય તટ પર પ્રતિ કલાકે 120 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। દક્ષિણ પૂર્વ તટથી બંગાળના ભાગ સુધી અસર જોવા મળી શકે છે। વાવાઝોડાની અસર ભારે જોવા મળશે। આ સ્થિતિના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થઈ જશે, જેના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। બીજી તરફ અરબી સમુદ્રમાં મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન જાહેર કરાયું છે। 8 જૂન આસપાસ દરિયામાં પવન બદલાતા હોય છે, જેમાં કરંટ જોવા મળી શકે છે। અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ મર્જ થઈ જશે, જેના કારણે ચોમાસા નિયમિત વરસાદ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ થશે। ગુજરાત 26મી 30 મે દરમિયાન આધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ 4 જૂન સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે। 7મી 14 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જવાની આગાહી કરવામાં આવી છે। જૂનની શરૂઆતમાં વાવાઝોડું સક્રિય થશે। અરબી સમુદ્રમાં મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન જાહેર કરાયું છે।